તાપી ખાતે ભારત બંધની અસર જોવા મળી છે। સમગ્ર ગુજરાતમાં આજરોજ ભારત બંધને સમર્થન આપવામાં આવી રહ્યું છે, ત્યારે તાપીમાં પણ ભારત બંધની અસર જોવા મળી છે। એલાનના પગલે તાપી સજ્જડ બંધ રહ્યું છે, તમામ બજારો બંધ રાખવામાં આવ્યા છે અને સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં આ બંધ પાડવામાં આવી રહ્યું છે, જે તાપીથી માહિતી મળી રહી છે। તો આ સાથે જ આદિવાસી આગેવાનોએ ખુલ્લી દુકાનોને પણ બંધ કરાવી છે અને તાપી ખાતે તમામ બજારો સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે। દુકાનોને પણ બંધ કરાવવામાં આવ્યા છે આદિવાસી આગેવાનો દ્વારા। તો આ સાથે જ એલાનના પગલે તાપીમાં સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। સુપ્રીમ કોર્ટ દ્વારા SC/ST ને લઈ આપેલા ચુકાદાના વિરોધમાં આ બંધ પાડવામાં આવ્યું છે। તો વિગતો મળી રહી છે, તાપી ખાતે જ ભારત બંધની અસર જોવા મળી છે અને આદિવાસી આગેવાનોએ ખુલ્લી દુકાનોને પણ બંધ કરાવી છે અને તાપીમાં સજ્જડ બંધ જોવા મળ્યું। ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, એના સંદર્ભમાં અહીંયા આજે અમારા આદિવાસી ST/SC આગેવાનો ઉપસ્થિત રહી આ સંગોળ ગામમાં બંધ કરાવવા માટે અમે સવારથી અહીંયા ઊભા છે। ત્યારે દરેક વેપારી મંડળ એ પણ ખૂબ સારો સહકાર અમને આપ્યો છે। સજ્જડ આજે સંગોળ બંધ છે, ત્યારે હું આ સંગોળ નગરના અને વેપારી મંડળ જેણે ખૂબ સારો સહકાર આપ્યો છે, આ બંધ એલાનને સફળ બનાવવા માટે જે સહકાર આપ્યો છે એમનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે અમારા આદિવાસી આગેવાનો SCના આગેવાનો એ પણ એટલો સહકાર આપ્યો છે। ST/SCની જે પણ એકતા છે અથવા તો એમને જે મળતા લાભો છે એ લાભોમાં ચોક્કસ રીતે વિવાદ ઊભો થાય એવું છે અને અલગ અલગ થશે। એટલા માટે આ ચુકાદો અમે એમ માનીએ છીએ કે આ ચુકાદાને લગભગ રદ કરવા માટે આ સરકાર ધ્યાન આપે અને એના પર જે આ કરે તો આ સંવિધાનિક જે કાયદો હતો પહેલાંથી અને જે રીતે ચાલતું હતું ST/SCની એકતા સાથે અને એમને ન્યાય મળે એવું હતું અને મળતો હતો તે રીતે ચાલવું જોઈએ એવી અમારી માંગણી છે।